દૂધમાંથી બનતું પનીર પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત અને લગભગ દરેક ગુજરાતની થાળીની શાન છે। પણ શું તમે ખાતરીથી કહી શકો કે તમે જે પનીર ખાઈ રહ્યા છો તે ખરેખર દૂધનું જ છે? અમદાવાદમાં પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું હોવાના એક ચોંકાવનારી હકીકત સામે આવી। અમદાવાદ કોર્પોરેશને ફેબ્રુઆરી મહિનામાં લીધેલા નમૂનાઓમાંથી અનેક નમૂનાઓ ફેલ થઈ ગયા છે। ત્યારે જુઓ સફેદ ઝેરમાં શું થઈ રહ્યું છે, જોઈએ, જાણીએ, સમજીએ। તમે હોટેલમાં પનીર મસાલા ખાતા હશો કે રેસ્ટોરન્ટમાં પનીર ટિક્કા, ડેરીમાંથી પનીર ખરીદતા હશો, પણ શું તે દૂધમાંથી બનેલું હોય છે? જો ખબર ન હોય તો હવે સાવધાન થઈ જજો, કારણ કે અમદાવાદમાં પનીરના નામે વેચાઈ રહ્યું છે સીધું ઝેર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફેબ્રુઆરીમાં 495 નમૂના લીધા, જેમાંથી મોટાભાગના ફેલ આવ્યા છે। 10 નમૂના સબસ્ટાન્ડર્ડ સાબિત થયા છે। દૂધના પનીરના નામે વેજીટેબલ ફેટ, વનસ્પતિ ઘી અને કેમિકલ્સ મિલાવીને બનાવાય છે નકલી પનીર। અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ અને સેફ્ટી એક્ટ 2006 અંતર્ગત ફેબ્રુઆરી માસમાં પ્રથમ 20 દિવસમાં લગભગ 495 જેટલા નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા, જેમાં દૂધ અને દૂધની બનાવટના 110 નમૂનાનો સમાવેશ થાય છે। મહત્વનું છે કે જે દૂધ અને દૂધની બનાવટના 110 નમૂના પકડાયા તે પૈકી પનીરનો જે જથ્થો છે તે સબસ્ટાન્ડર્ડ હોવાનું જાણવામાં આવ્યું છે। અમદાવાદના જોધપુરની રૂપટોપ રેસ્ટોરન્ટ ધ પેન્ટ હાઉસ પનીર ફેલ। આનંદનગર રોડ પરની માકી રસોઈમાં વનસ્પતિ ફેટનું પનીર। સોલાની આરકે ડેરીમાંથી 14 કિલો, નરોડાની કૃષ્ણા ડેરીમાંથી 49 કિલો અને વેજલપુરની વિજય ડેરીમાંથી 110 કિલો આ નકલી પનીર સીઝ કરાયું। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે 10 રેસ્ટોરન્ટમાંથી સબસ્ટાન્ડર્ડ પનીર મળ્યું હતું તે પનીર જે જગ્યાએ આવ્યું હતું તે જગ્યા ઉપરના પનીરના જથ્થાને સીઝ કરવાની કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો વિજય ડેરીના કે જે વેજલપુર વિસ્તારમાં આવેલી છે, ત્યાં 110 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે 33,000 રૂપિયા જેટલી થાય છે। આ સિવાય આરકે ડેરી પ્રોડક્ટ કે જે સોલા રોડ ખાતે આવેલી છે ત્યાં 14 કિલોગ્રામ જેની કિંમત 4,200 રૂપિયા અને કૃષ્ણા ડેરીનો પ્લોટ નંબર 40 જીઆઈડીસી નરોડા ખાતે આવેલી છે તેમાંથી 49 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે 15,680 રૂપિયા થાય છે। એટલે કે જે 10 રેસ્ટોરન્ટમાંથી સબસ્ટાન્ડર્ડ પનીર પકડાયું હતું એ પનીર અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાંથી જે પણ કોઈ ડેરી પ્રોડક્ટમાંથી લેવામાં આવતું હતું તે ડેરી પ્રોડક્ટમાં રહેલા સબસ્ટાન્ડર્ડ પનીરના જથ્થાને મહાનગરપાલિકાએ સીઝ કરેલું છે। આ ઝેરી પનીર મામલે શહેરીજનોમાં રોષની લાગણી છે। લોકો કહી રહ્યા છે કે આવા વેપારીઓને જેલમાં પૂરો, કડક કાર્યવાહી કરો। તો આવી રીતના આપણે વેપારીઓ પાસેથી પનીર લેતા હોઈએ અને 100% આપણે રૂપિયા દેતા હોઈએ તો એવી ક્વોલિટીમાં આપણને ખાદ્ય વસ્તુઓ મળવી જોઈએ, પણ એના લીધે જો આવી તમે સબસ્ટાન્ડર્ડ વસ્તુઓ કહો છો તો એ તદ્દન ખોટી વસ્તુ છે કે આપણે રૂપિયા દીધા છતાંય આપણને તેવી વસ્તુ જડતી નથી, તો એ તદ્દન ગેરવ્યાજબી કહેવાય છે વસ્તુ। એટલું મિક્સિંગ હોય છે પ્રોડક્ટમાં, જ્યારે એ લોકો એક્સપાયરી ડેટવાળી પ્રોડક્ટ્સ આપી રહ્યા છે, ખરાબ પ્રોડક્ટ આપી રહ્યા છે, તો હેલ્થ પર ઇશ્યુ પડશે ને આપણી। એ લોકો પર થવી જોઈએ ચેકિંગ કે એ લોકો જે રીતે આપી રહ્યા છે એમના પર આમ એકદમ રહેવી જોઈએ નજર કે એ લોકો કેવી પ્રોડક્ટ્સ આપી રહ્યા છે, બરાબર એની ડેટ્સ જોવી જોઈએ કે પ્રોડક્ટની ડેટ એક્સપાયરી ડેટ પહેલાં છે કે નહીં, એક્સપાયરી ડેટ ચેક થવી જોઈએ, સારો માલ આપે છે કે નહીં, એ બધું જોવું જોઈએ કોર્પોરેશને। તો આવા ઝેરી પનીર સામે તબીબ ચેતવણી આપી રહ્યા છે કે આ પનીર કેમિકલ્સથી બનેલું છે જે ખાવા લાયક નથી, શરીરમાં કિડની, લીવરને નુકસાન અને કેન્સરનું જોખમ અને ક્યારેક મોત પણ લાવી શકે છે। જ્યારે જ્યારે એની અસર થાય છે ત્યારે એટલી બધી ખરાબ અસરો થાય છે કે જેને લીધે માણસનું કોઈકવાર મોત પણ આવી શકે। એટલે જ્યારે જ્યારે આ લોકો ખાય છે ત્યારે મોટાભાગના કેસોમાં અને માણસને જ્યારે ખાઈને આવે એટલે તરત જ એને પેટમાં દુખાવો હોય, ઝાડા, ઉલટી અને એડકી આવતી હોય, ઉબકા આવતા હોય, એ બધું તો સામાન્ય રીતે થતું જ હોય છે। પણ જ્યારે જ્યારે
બહુ જ લાંબા સમય સુધી માણસે લીધું હોય ત્યારે એને કિડની ડિસીઝ વધારે થતા હોય છે અને કિડની ડિસીઝને લીધે ક્યારેક માણસને ડાયાલિસિસ પર પણ રહેવાનો વખત આવે છે. તો હવે તમે પનીર ખરીદતા પહેલાં ધ્યાન રાખજો, બરાબર ચકાસણી કર્યા બાદ જ ખરીદજો, નહીં તો તમે પણ પનીરના નામે ઝેર ખરીદશો. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો સફેદ ઝેર છે, જરા અસલીના નામે નકલી ચાલી રહેલા ખેલ વચ્ચે આપણે અસલી નકલી પનીરનો તફાવત હવે અમે તમને બતાવી દઈએ. સાથે જ નકલી પનીરથી શું નુકસાન થાય છે તે પણ જણાવીશું. તમે આપણે જે બધા પનીર ખાઈએ છીએ, અસલી પનીર છે, સવાલ આ છે તો અસલી પનીરમાં ટેક્સચર સોફ્ટ હોય છે, સોફ્ટ. નકલી પનીરમાં ટેક્સચર હાર્ડ હોય છે, હાર્ડ હોય એટલે ખબર પડી જાય કે આ પનીર નકલી છે કે અસલી. આની મૂળભૂત આ વસ્તુ છે. અસલી પનીર સરળતાથી ભળી જાય છે, નકલી પનીર સરળતાથી ભળતું નથી. અસલી પનીર ગરમ પાણીમાં વધુ સોફ્ટ બને છે, સોફ્ટ બને. નકલી પનીર ગરમ પાણીની અંદર હાર્ડ બને છે. અસલી પનીરમાં આયોડિન નાખવાથી કોઈ ફરક નહીં પડે, જ્યારે આ નકલી પનીર જે છે એમાં આયોડિન નાખવાથી ઉપરનું લેયર બ્લુ થશે. અસલી પનીરમાં દૂધની સ્મેલ આવે છે, અસલી પનીર હોય એમાં દૂધની સ્મેલ આવે. ડિટર્જન્ટ નકલીમાં ડિટર્જન્ટ સ્મેલ આપે છે, આ સમજી લેવાની જરૂર છે. અસલી પનીર ઓફ વ્હાઇટ હોય છે, નકલી પનીર એકદમ વ્હાઇટ હોય છે, એકદમ સફેદ જેવું હોય તો સમજવાનું કે નકલી પનીર છે. હવે સમજી લો કે આ નકલી પનીર જે ગુજરાતીઓ આપણે બધા શોખીન છે તો શું થાય? વોમિટિંગ, ગેસ, એસિડિટી સહિતની સમસ્યા. બહુ વધારે ખાવ તો કિડની, લીવરને મોટું નુકસાન થાય છે. મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે. કેમિકલ અને ડિટર્જન્ટનો ઉપયોગ ઘાતકી છે, કેમિકલ અને ડિટર્જન્ટનો ઉપયોગ ઘાતકી છે. મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે. આ નકલી પનીર જે સતત તમે ખાઈ રહ્યા છો, કેમિકલ ડિટર્જન્ટનો ઘાતકી ઉપયોગ છે. સિસ્ટમ, ડાયજેશન સિસ્ટમ, આપણી પાચન જે સિસ્ટમ છે એને નુકસાન પહોંચાડે છે. પેટ અને કિડની સંબંધિત સમસ્યાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. તો આ નકલી પનીર છે એ ખતરનાક છે અને એ ખાઈ રહ્યા છો, ક્યાં ખાઈ રહ્યા છો તો સમજવાની જરૂર છે. જે જુઈ હોય છે, મતલબ જે તમે ટેક્સચર જોશો ને તો એ રબરી હશે, હાર્ડ હશે, અને જ્યારે અસલી પનીર હોય છે તે જે પનીર હોય છે સોફ્ટ હોય છે, બરાબર. તમે એને મેશ કરશો ને તો ઇઝીલી ક્રશ થશે, અને જ્યારે જે નકલી પનીર છે તમે એને મેશ કરવાથી એ રબરી અને એનું ટેક્સચર બહુ હાર્ડ દેખાશે. બીજી મેથડ એ છે કે તમે એને ગરમ પાણીમાં સોક કરશો ને તો ગરમ પાણીમાં સોક કરવાથી જે નકલી પનીર હશે બહુ ટાઈટ થઈ જશે એકદમ, બરાબર, અને જે અસલી પનીર છે એ સોફ્ટ બની જશે. બીજી મેથડ છે કે આપણે એના ઉપર જે આયોડિન જે છે, નમક આપણે એડ કરશું તો એના ઉપરથી પણ આપણને ખબર પડશે. જો એમાં એડિશનલ સ્ટાર્ચ હશે પનીરમાં તો એનાથી આપણને ખબર પડશે કે ઉપરનું જે લેયર હોય એ બ્લુ થઈ જાય છે, બરાબર. તો બ્લુ લેયર થવું એટલે કે પનીર નથી.